જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તારીખ 1 થી 7 જુલાઈ 2026 દરમિયાન યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન તથા અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને રેફરલ હોસ્પિટલ આમોદ અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને રોગ કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી। આ પ્રસંગે મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી, પ્રસૂતિ વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લઈ સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ અને દર્દીઓને મળતી સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી। મહાનુભાવોએ સારવાર હેઠળ રહેલા દર્દીઓના હાલચાલની પૂછતાછ કરી પ્રતિભાવ લીધા હતા। તેમની સાથે સીધો સંવાદ કરીને સારવાર, દવાઓ, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી। દર્દીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે અને હોસ્પિટલમાં વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી હતી। આ તકે ધારાસભ્ય ડી.કે. સ્વામી, મામલતદાર અને રેફરલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો।